વેલકમ બેક। ચૈતર વસાવા સહિત 9 ને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચૈતર વસાવા, જેઓને સજા ફટકારવામાં આવી છે, તેઓને 7 વર્ષની સજા સાથે 25,000નો દંડ ફટકાર્યો છે। રાજપીપળા એડિશનલ સેશન્સ કોર્ટે ફટકારી છે સજા। તો ભરૂચ નર્મદાના રાજકારણમાં મોટો ખળભળાટ જોવા મળી રહ્યો છે। જે રીતે હાલ સમર્થકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે ગોપાલ ઇટાલિયાના શાબ્દિક વાર સામે આવ્યા હતા ભારતીય જનતા પાર્ટી પર। તો ત્યારે હાલ ચૈતર વસાવાને કોર્ટમાંથી બહાર લાવવામાં આવશે અને ત્યારબાદ તેને અન્ય કોઈ જેલમાં રાખવામાં આવશે તેવી વાત સામે આવી રહી છે। તો ચૈતર વસાવા સહિત 9 ને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કે જેઓને 7 વર્ષની સજા અને 25,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। ભરૂચ નર્મદાના રાજકારણમાં આ મોટો ખળભળાટ જોવા મળ્યો છે। તો આદિવાસી સમાજ નારાજ જોવા મળી રહ્યો છે। આદિવાસી સમાજ આગામી દિવસોમાં જવાબ આપશે, આવી વાત ગોપાલ ઇટાલિયાએ કરી હતી। ચૈતર વસાવાને દબાવવા સરકારે પ્રયત્ન કર્યો છે। ચૈતર વસાવા આદિવાસી માટે લડનારો વ્યક્તિ છે, આવી વાત ગોપાલ ઇટાલિયાએ કરી હતી। અને આવો એક બનાવ હતો અને પછી બીજે દિવસે એને જે પીએસ છે એ પીએસ જે છે એમણે એને અન્ય જે ઈસમો છે એમણે 30,000ની 60,000ની બે ઈસમોને આપવા માટેની ખંડણી માંગેલી હતી। એના અંગેનો આ કેસ હતો અને આ કેસમાં આવી રીતના અહીંયા નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં એવી હીરપરા સાહેબની કોર્ટમાં ચાલી ગયો અને આમાં શરૂઆતમાં ડીજીપી શ્રી જે ગોયલ સાહેબે ઇનિશિયલ એમણે આ ટ્રાયલ ચલાવેલી હતી અને ત્યારબાદ એમાં જે સ્પેશિયલ પીપી છે નાયર સાહેબ એમને અગાઉની કાર્યવાહી એમણે ચલાવેલી હતી અને આ કાર્યવાહી ચાલી જતા આજ રોજ નામદાર કોર્ટે 7 વર્ષની કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ જાહેર કર્યો છે અને તમામે 5 જે પુરુષ આરોપી છે અને 4 સ્ત્રી આરોપી છે, તમામને રાજપીપળા કોર્ટમાં આપણે રાજપીપળા જેલમાં આપણે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો છે।